જય જવાન જય કિસાન. વિનુભાઈ રાદડિયા. એક મગનભાઈ હતા અને એક સગનભાઈ હતા. એ બે મિત્ર હતા અને બે હારે સાથે કામ કરતા હતા. ઘણો સમય થયા. પરિસ્થિતિ, પોઝિશન, જૂનો જમાનો અને પોઝિશન થોડીક નબળી ને એમાં મગનભાઈ થોડાક આગળ વધી ગયા અને સગનભાઈ એની જગ્યાએ રહી ગયા, મજૂરી કરતા. તો એક જગ્યાએ આપણે મંદિર, કોઈ પણ ધર્મનું મંદિર બનતું હોય, એમાં મગનભાઈએ એમ કીધું કે આપણા 1 કરોડ રૂપિયા, એટલે એમણે 1 કરોડનું દાન દીધું. એટલે આ મંદિરની ઉપર તકતીમાં પહેલું એનું નામ, ભાઈ કે મગનભાઈના 1 કરોડ રૂપિયાનું દાન છે. એટલે સમાજમાં એની વાહ વાહ થઈ. પછી મગનભાઈને તકલીફ થઈ. મગનભાઈને વિચાર આવ્યો કે મળો આ 5 વર્ષ પહેલાં તો હજી અમે બે હારે મજૂરી કરતા હતા અને આજ સગનભાઈ 1 કરોડ રૂપિયા મંદિરમાં દાન આપ્યું. તો દાન તો મારે આપવું છે, પણ હું તો એની સ્ટેપે હતા, મજૂરીએ 200-300 રૂપિયાનું રોજે જાતા. હવે એને વિચાર આવ્યો કે ભાઈ મારે દાન કરવું, પણ હવે આપણને તો થાય ને કે ભાઈ કાલ સવારે આપણી હારે હતો અને આટલો આગળ આવી ગયો ને આ મગનભાઈએ દાન કર્યું છે, મારે કરવું. તો સગનભાઈની બાજુમાં કોઈ એક સંત આત્મા બેઠા છીએ કે કેને સંત, કોઈ આપણે વિરોધ કરવાનો પ્રશ્ન નથી, પણ એક સમજણ હાસી વસ્તુની હું આજ કહું છું કે આ આપણે બધી સંતો પાણથી રિસર્ચ કરીને અને મેળવવું હોય. એટલે મગનભાઈને એમ જરાક સગનભાઈને જરીક દુઃખ થયું કે ભાઈ મારી પણ નથી, નકર હું દાન દેતો. સંત આત્મા સગનભાઈની બાજુમાં બેઠા છે તે કે ભાઈ શું તકલીફ છે? કાંઈ નહીં. એ કે ના કાંઈ દુઃખ છે, કાંઈક જરીક મૂંઝવણ છે. એ કે કાંઈ ને મગનભાઈ હતા ને એ અમે બે હજી 5 વર્ષ પહેલાં મજૂરી કરતા હતા, પણ એ આજ આગળ કરોડપતિ, અબજોપતિ થઈ ગયા, કરોડ રૂપિયાનું દાન આપ્યું. આજે મોટા દાનેશ્વરી થઈ ગયા. તો સંત આત્મા બેઠા હતા કે તો તારી પણ કેટલા છે? સગનભાઈને પૂછ્યું. એટલે સગનભાઈ કે મારી પણ ખીચામાં 5 રૂપિયા છે. એ કે કાંઈ વાંધો નહીં, 5 રૂપિયા છે ને તારે દાન કરવું છે? એ કે હાલ તું બેઠો થાય કે. પછી સંત કોઈ એક દુકાને લઈ ગયા. દુકાનેથી એક પાર્લેનું બિસ્કિટ લીધું. એ પાર્લેનું બિસ્કિટ લઈને અને એ સંત પાછા ખરાવાડમાં એને લઈ ગયા સગનભાઈને. એ કે પડીકું તોડ અને આનો ભૂકો કરી નાખ અને કીડિયારું દેખાડી. તે ઝીણી ઝીણી નકરી કીડિયું હતી. એ કે આ 5 રૂપિયાના બિસ્કિટનું તું કીડિયાને ભૂકો કરી નાખી દે. એ મગનભાઈના કરોડ રૂપિયા છે ને એ વાહ એની અહીંયા એટલી જ થાય. એ કરોડ રૂપિયા દીધા એ 100% દાન જ છે. આપણે મંદિરમાં દીધું એનો કોઈ વિરોધ નથી, દાન છે. પણ આજીવન તું આ એક પડીકે બિસ્કિટના કીડિયાને પૂરીશ, કીડિયારું 1000 જીવને તૃપ્તિ થાય. મગનભાઈના પૈસા 1 રૂપિયાની તૃપ્તિ નથી થઈ અને સગનભાઈના પૈસા 5 રૂપિયામાં 1000 જીવને તૃપ્તિ થઈ. તો મિત્રો, હાસુ દાન કેવું કહેવાય એ જરીક આપણને કોમેન્ટ કરીને અને તમે જણાવવા વિનંતી છે. શું કામે કે કોઈ સંપ્રદાય ધર્મનો વિરોધ નથી મારા વાલા, એ આપણો ધર્મ છે, પણ દાન કેવું મોટું મહત્વનું, 5 રૂપિયાનું ને 1 કરોડનું, એ હું તમને કહેવા માગું છું. તો આજે આપણે મંદિરની અંદર આપણે વાત કરીએ, જવું જોઈએ, આપણું ધર્મનું પ્રતીક છે. તો આપણને એમ થાય કે ભાઈ અમે મંદિરે જઈએ છીએ ને અમને ભક્તિ કરીએ છીએ, પણ હું રોજ મંદિરે જ જાઉં છું, પણ મને એ 5 જણા કેમ દેખે એવી રીતે મને યાર ઈચ્છા થાય કે ભાઈ હું ભગત છું. નહીં, ભક્તિ તો એકાંતમાં મહાપુરુષોએ કીધા છે. જે સમજી લેજો કે જેને ભગવાન મળ્યા છે એ કે મંદિરે નથી, આપણે મંદિરે જવું જોઈએ. શું કામ? આપણે સંસારી છે તો આપણે એક પગથિયું સ્ટેપ છે મંદિરે જવું, એટલે મંદિરે જવું જોઈએ. પણ મેન વસ્તુ જે અગાસી ઉપર જવું હોય તો આપણે પગથિયા ચડવા પડે, એમ સ્ટેપ છે. પણ મેન મહત્ત્વની વસ્તુ ક્યાં છે કે આપણે સમજી લેજો બધા જે આગળના ઋષિમુનિઓ સંતો થઈ ગયા, એણે તપસ્યા એકાંતમાં જંગલમાં કરી હતી. એને એકાંતની અંદર કરી હતી, ત્યારે એને ભગવાન મળ્યા હતા. તો આ જ વસ્તુ સમજી લેજો કે આપણે કદાચ રોજ મંદિરે જાય તો હા સારું, થોડાક સુધરીએ એ જરૂરી છે. નકર આપણને ખબર, આપણે હિન્દુ ધર્મની અંદર સમજી લો 1 કિલોમીટરની જગ્યા એવી ક્યાંય નથી ક્યાંય મંદિર નહીં હોય, છતાં આપણામાં જો ન કરવાના ધંધા ઘણા થાય છે ને, દારૂ, માંસ, મદિરા, તે બધા ધંધા થાય છે.
તો ધર્મનું પ્રતીક હોય તો એ વસ્તુ ન થાય. તો આપણને ખબર છે કે બધી થાય છે કે આપણે મંદિર બનાવીએ છીએ, પણ મંદિરની અંદર આપણે પૂજા કરવા કોઈ નથી જતા. અત્યારના સમયની અંદર એ બિચારો એક જ પૂંજારી પૂજા કરતો હોય, ટોકરી કરીને અને ધૂપદીપ કરતો હોય, તો આરતી નગારાની એ અટાણે ઇલેક્ટ્રી આવી ગયા, એટલે પૂંજારી સિવાય કોઈ મંદિરમાં હોતો નથી. મારે એટલે ખરેખર મંદિર બનાવવું તો એમાં આપણે બધા આપણા હિન્દુ ધર્મને જવું જોઈએ. એ મંદિરનું પ્રતીક છે, આપણા ધર્મનું પ્રતીક છે ને આપણી હાસી સમજણ છે. બાકી જવું નથી અને કરોડો રૂપિયાને આપણે દાન દઈશી. મહત્વનું છે દેવું જોઈએ, પણ ઓરિજિનલ વસ્તુ દાન જીવ એ હું તમને કહેવા માગું છું. જય હિન્દ, જય ભારત.